શબ્દોમાં કહેશો એવી નમ્ર અરજ. અને હવે હું અને મારો સમાજ, જેને આપ પોતાના શબ્દોમાં આપ સમક્ષ કહેવાનો સૌભાગ્ય હાસિલ માજી સભ્ય જિલ્લા પંચાયત ભરૂચ અને અગ્રણીય લીડર જનાબ યુનુસભાઈ અમદાવાદી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પોડિયમ પર તશરીફ લાવે અને આપ સૌ તાળીનો ગડગડાટથી વધાવશો જનાબ યુનુસભાઈ અમદાવાદી. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. સુરત ભરૂચ જિલ્લા વોરા પટેલ સમાજના સંમેલનના અધ્યક્ષ, અમારા પથદર્શક, અમારા માર્ગદર્શક અને જેમનાથી અમે ઘણી પ્રેરણાઓ લીધી છે એવા અમારા આદરણીય શ્રી અહેમદભાઈ પટેલ સાહેબ, સુરત વોરા પટેલ સમાજના પ્રમુખ ફારૂકભાઈ, આપણા સમાજના જાણીતા ક્રિકેટર મુનાફભાઈ, અજીતભાઈ ટંકારજી, અમારા ભરૂચ જિલ્લાના વડીલો એવા મોહમ્મદભાઈ ફાંસીવાલા, ઇકબાલભાઈ, તેમજ વિદેશમાં રહીને પણ ભરૂચ જિલ્લાની ચિંતા કરતા અમારા વિદેશી મહેમાનો, દાનવીરો, ઉપસ્થિત મારા જોડીદારો, ભાઈઓ અને બહેનો, મને વિષય આપ્યો છે હું અને મારો સમાજ. હું એમાં થોડો સુધારો કરીશ. અમે અને અમારો સમાજ. હું કે હમ સુધીનો જે સફર છે, હું થી હમ સુધીનો જે સફર છે એ સંગઠનનો સૌથી પહેલો પાયો છે. અમારો સમાજ નીડર, સાહસિક, બેઝિક રીતે ખેડૂત અને કોઈ પણ કાર્યને જો ઠાની લે તો એને પૂરું કરનારો દ્રઢ નિશ્ચયી અમારો સમાજ છે. અને એ સમાજમાં હવે જ્યારે શિક્ષણની ભૂખ વધી છે, લોકો સંગઠિત થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. દેશ વિદેશના લોકો પણ ભરૂચ જિલ્લાનો કે ભારતમાં રહેતા તમામ વોરા પટેલો એકત્રિત થઈને કંઈક કરે એવું ઈચ્છી રહ્યા છે. ત્યારે આપણે સૌએ સંગઠિત થવાની અને આપણી તાકાત આપણા સમાજના ઉત્થાન માટે લગાડવાની ખૂબ જરૂર છે. મને અહીંયા બોલવાની તક આવી એ બદલ આયોજકોનો હું આભાર માનું છું. છેલ્લે વિરમું છું. ખુદા હાફિઝ. જય હિન્દ. શુક્રિયા યુનુસભાઈ. અને હવે હું કોઓર્ડિનેટર વર્લ્ડ વોરા પટેલ ઓર્ગેનાઇઝેશનના જનાબ સાજિદભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના શબ્દોમાં દેશ અને વિદેશની ગઈકાલ અને આજના સબ્જેક્ટ પર પોતાના શબ્દોમાં પોતાના ખ્યાલોને રજૂ કરે. આપણે